જયમેશ આનંદજી, આપણે મારે પૂછવું હતું, સંજોગ પૂછવું હતું. મારે સંજોગ ઉપર ક્વેશ્ચન હતો કે આપણે વ્યવસ્થિત શક્તિ જે સંજોગ ભેગા કરે છે હિસાબના આધારે, બરાબર છે. તો એ સંજોગમાં આપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, બરાબર ચાર છે. વસ્તુ થાય ત્યારે સંજોગ બને છે. હા, તો એ જરા ડિટેલમાં સમજાવો ને, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ શું એક્ઝેક્ટલી શું છે? તો દ્રવ્ય જે છે તો કે આ હિતેશ છે, દ્રવ્ય કહેવાય તમારે. હવે ક્ષેત્ર એટલે કોઈ બી વ્યવહાર હોય એમાં દરેક ક્ષેત્ર હોય ને. ધારો કે આ ક્રિકેટ છે તો ક્રિકેટ નું ક્ષેત્ર બને કે ના બને, મેદાન છે કે આ તે તમારે, હા બને. તે ક્ષેત્ર કહેવામાં આવે છે. પછી ટાઈમિંગ, કાળ. ધારો કે વરસાદની સિઝનમાં વરસાદ આવે કે ના આવે તમારે, એ કાળ થયો તમારે. બરાબર. શરદીના સિઝનમાં શરદી આવે તે કાળ થયો તમારે. એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. હવે ભાવ એટલે હું હિતેશ છું એને ભાવ કહેવામાં આવે તમારે, અને હું શુદ્ધાત્મા છું એને સ્વભાવ કહેવામાં આવે તમારે. તો પછી દ્રવ્યને પણ હિતેશ કહેવાય? તમે કીધું દ્રવ્ય એટલે હિતેશ. ના, એટલે બિલીફ. હું હિતેશ છું એ બિલીફ, માન્યતાને ભાવ કહેવામાં આવે છે. તો દ્રવ્ય કોને કહેવાય? હિતેશ ને દ્રવ્ય કહેવાય અને બિલીફ ને ભાવ કહેવાય. અને બિલીફ ને ભાવ કહેવામાં આવે તમારે. આ જે પૂતગલ છે એને દ્રવ્ય કહેવાય. હા, આ પૂતગલ છે એને દ્રવ્ય કહેવાય તમારે. એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. હવે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એટલે તમને જ્ઞાન મળ્યું એટલે તમે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ થી અપ્રતિબદ્ધ છો. એટલે તમે બંધાયા નથી, એનાથી મુક્ત થઈ ગયા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એનાથી મુક્ત થઈ ગયા તમે. હિતે સમજાયું? હા સમજાયું, પણ મને હજુ ક્લિયર નથી કે આપણે સંજોગમાં પૂતગલ એ દ્રવ્ય અને બિલીફ એ ભાવ. હા. આમ તો જોવા જાવ તો ફાઇલ વન જ છે, તો પછી એમાં પાછળ બે ભાગ કેમ? ના, એટલે તમને ભાવ થાય છે ને કે નથી થતા? હા, ભાવ થાય છે ને. હા, એટલે બે વસ્તુ અલગ છે. એમ તો કેવું છે, એને ટેકનિકલી સમજવું હોય. હિતેશ, ધારો કે તારો જન્મ થાય છે, તું આકાશમાંથી ટપકાઈ જાય, કોઈ નિમિત્ત મળે ત્યારે તારો જન્મ થાય છે. બરાબર. ના, એટલે તારો જન્મ થાય છે તો આકાશમાંથી ટપકે છે કે કોઈ નિમિત્ત ભેગું થાય ત્યારે તારો જન્મ થાય છે? નિમિત્ત ભેગું થાય ત્યારે. બરાબર છે. એટલે હવે નિમિત્ત ભેગું થયું એટલે એ સામેલી વ્યક્તિનો પરિચય શું બને તારા માટે? તો કે એ મારા ફાધર અને મધર છે અને હું એમનો દીકરો છું. હવે મોટો થાય અને સ્કૂલમાં એડમિશન આપે અને પછી તું ભણે અને 20-25 વર્ષ પછી ડોક્ટર બને કે ના બને? તો હવે તું ડોક્ટર છું કે દીકરો છું? હા, એટલે સંબંધ. તો કે મા બાપના સંબંધમાં હું દીકરો છું અને દર્દી છે અથવા તો ડિગ્રી છે એના આધારે હું ડોક્ટર છું. છે એક જ ને કે બે અલગ છે? છે એક જ ને, પણ છે એક જ છે કે અલગ છે? વાત સમજાય ને? તો કે આ ગુણધર્મ થી હું દીકરો છું અને આ ગુણધર્મ થી હું ડોક્ટર છું. હવે લગ્ન કરે
એટલે વાઈફ ની હિસાબે તારો શું પરિચય બને? હસબન્ડ નો. અને એ આપણી ધર્મ પત્ની બને કે ના બને? હા. તો હવે ડોક્ટર ને દીકરાનું પદ જતું રહ્યું કે રહ્યું? એ રહ્યું ને. રહ્યું. પણ પત્ની જોડે તું ડોક્ટર નથી, મા બાપ જોડે તું ડોક્ટર નથી. વાત સમજાય કે ના સમજાય? હા. હવે તને બાળક થાય તો શું બને? બાળકના હિસાબે તારો પરિચય ફાધરનો, અને ફાધરના હિસાબે એ તમારું બાળક થયું. હવે પ્રશ્ન થાય કે તમારે ફાધર છે કે નહીં? તો કે છે. તો કે ફાધર છે તો તમે કેવી રીતે ફાધર બન્યા? તો શું કહેશો? હા, બિલીફ થી બન્યા, પણ તમારે છોકરો થયો ત્યારે ફાધર બન્યા ને, એનો છોકરો ના થયો તો ના થાય. એટલે તમારા ફાધર ને જેવા સંજોગો મળ્યા એવા સંજોગો તમને પણ મળ્યા, અને બાળકનો જન્મ થયો એટલે તમે ફાધર થયા કે ના થયા? એવી રીતે બેન ના હિસાબે બ્રધર કહેવાય, બેન ના છોકરા ના હિસાબે મામા કહેવાય. પણ આ ખાલી એક હિતેશ છે, એને જ આ બધું વસ્તુ લાગુ પડે છે કે નથી લાગુ પડતું? એટલે એક જ હિતેશ છે, પણ આ હિસાબથી દીકરો છે, આ હિસાબથી ડોક્ટર છે, આ હિસાબથી પતિદેવ છે, આ હિસાબથી ફાધર છે, આ હિસાબથી ભાઈ છે. હા, એટલે એ માન્યતાઓ થઈ તમારી, એ પ્રકારની તમારી દ્રષ્ટિ થઈ, એ પ્રકારની માન્યતા થઈ. એટલે એ રીતે આ દ્રવ્ય થયું, ક્ષેત્ર થયું, કાળ થયું, આ ભાવ થયું તમારે. એટલે આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પણ તમને જ્ઞાન મળ્યું કે હું શુદ્ધાત્મા છું, એટલે બીજલી બદલાઈ ગઈ. એટલે તમે સ્વભાવમાં આવ્યા, એટલે તમે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ થી અપ્રતિબદ્ધ, એટલે તમે મુક્ત થઈ ગયા. પહેલા ખાલી હું હિતેશ છું એ બિલીફ, એ ભાવના હિસાબે તમે બંધાયા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ થી બંધાઈ ગયા તમે. અને હું શુદ્ધાત્મા છું અને બાય રિલેટિવ પણ થી હું હિતેશ છું, તો તમે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ થી અપ્રતિબદ્ધ એટલે મુક્ત થઈ ગયા. દેખી રીતે લાગે કે બંધાયેલા છો, પણ સાયન્ટિફિકલી તમે મુક્ત થઈ ગયા. બરાબર. હિતેશ, વાત સમજાય કે ના સમજાય? એટલે આવા રેફરન્સથી છે. દ્રવ્ય શું છે, આ રેફરન્સથી છે તમારે. વાત સમજાય ને? એમ તો આ પત્ની છે એ બી દ્રવ્ય જ કહેવાય તમારે, પણ તમારે એક વ્યક્તિગત દ્રવ્ય સંભાળવું હોય તો કે હિતેશ ને દ્રવ્ય કહેવાય. વાત સમજાય ને? એવી રીતે કોઈ કાર્ય કરવાનું છે, એટલે એ કાર્ય કઈ જગ્યાએ કરો છો? દાખલા તમારે ડોક્ટર થવું છે કે ભણવું છે, તે એ ક્યાં જવાનું? તો કે કોલેજમાં જવાનું, તો એ તમારે ક્ષેત્ર થયું તમારે. વાત સમજાય કે ના સમજાય? એઝ અ ક્રિકેટર છો તો એવી રીતે ક્રિકેટ હોય તો કે મેદાન તમારા માટે દ્રવ્ય થયું, ક્ષેત્ર થયું તમારે. એટલે એ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. હા, એ વ્યવસ્થિત શક્તિ જ કરે છે, વ્યવસ્થિત શક્તિ. એટલે આ વ્યવસ્થિત શક્તિ, સંજોગ, બધી વસ્તુ અલગ નથી. વાત સમજાય કે ના સમજાય? એ બધી વસ્તુ અલગ નથી. વ્યવસ્થિત એટલે વૈજ્ઞાનિક, સંયોગિક પુરાવા ભેગા થાય એને વ્યવસ્થિત શક્તિ કહેવામાં આવે છે તમારે. વાત સમજાય ને? એટલે એક સમૂહ છે, એક કાર્ય માટે, એટલે ચા બનાવવા માટેના જે વૈજ્ઞાનિક, સંયોગિક પુરાવા ભેગા થયા એટલે એને પછી વ્યવસ્થિત કહેવાય. પણ એ ચા બનાવી છે અને પછી એના બધા સંયોગો બધા છે, વૈજ્ઞાનિક, સંયોગિક પુરાવા બધા છે, એ ભેગા થાય એટલે તમારે પછી એ રીતે એને વ્યવસ્થિત કહેવામાં આવે છે. બરાબર. ખ્યાલ આવ્યો ને? સમજાયું કે ના સમજાયું હિતેશ? સમજાયું. પૂછો, બીજું પૂછો. પૃથ્વી, સમજાયું?
હા જય સાંજની સમજાયું. કેમ ઉદાસ લાગે છે? ઉજાગરો છે કે શું છે? ના 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 તમારે ત્યાં નોરતા ચાલે છે કે શું? ના ના અમારા અહીંયા અમદાવાદમાં તો નોરતા વરસાદ છે એટલે નોરતા બધા ડાઉન થઈ ગયા છે. અમારે તો અહીંયા ખબર નથી પડતી. તમારે ત્યાં નોરતા નથી? હા એવું કઈ ખાસ નથી. એક દિવસ હતો. બરાબર. પૂછો કઈ વાતચીત કરો. દેમેશાનજી તમારો સત્સંગ ગયા અઠવાડિયાનો સાંભળ્યો એમાં તમે કીધું હતું અમદાવાદ એમાં તમે કીધું હતું કે પૂર્વનું જે જ્ઞાન છે પૂર્વનું દર્શન છે જે જળ છે એ અત્યારના વર્તમાનના ચેતન દર્શનને બેસવા નથી જતું. મીન્સ એના ઉપર ઓવરરૂલ કરી જાય છે. હા એ હાવી થઈ જાય છે. હવે તમે જેટલું થઈ જાય હા એટલે એ જેટલું અક્રમ વિજ્ઞાન સમજો તમારે એટલે એમાં પ્રોપર પ્રશ્નો જ જોઈએ તમારે. એક્સ વાય કે સપોઝ ના ચાલે. બરાબર છે. હા સમજાય ને? અને કોઈનો સત્સંગ સાંભળો એ ના થાય. તમે પ્રશ્ન પૂછો અને તમને જવાબ મળે એ જ તમને હેલ્પફુલ થાય. બરાબર. બીજાના સત્સંગ કે છે દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા હોય તમારે. આ તો બહુ સરસ નોંધ લીધી. હા એટલે એ કારણ કે એ ખ્યાલ રાખતું હોય છે એટલે હા હોય. હવે આપણા માટે શું થઈ ગયું? એક નહીં થઈ ગયું. ઋત્વિજ આપણા માટે એ જે પૂર્વનો ભાગ હાવી થઈ જાય છે ને એ આપણા માટે જ્ઞેય થઈ ગયું. એટલે આપણે એને સુધારવાનું નથી, આપણે જાણવાનું છે કે હાવી થઈ જાય છે. આપણે આ વર્તમાન નું લઈને એને સુધારવાનો ભાગ નથી. અવાજ એ થાય છે અવાજ કપ થાય છે. હા અવાજ કપાય છે. હા હવે આવે છે. હા આવે. મારો અવાજ આવે છે? આવે છે. કટ થાય છે? નથી થતો ને? પણ અવાજ થોડો કટ થઈ જાય છે. મારો અવાજ આગળ આવીને વાત કરશો ને તો કદાચ હેલ્પ થશે, બેટર આવશે. આ પેલો અવાજ જો ને એટલામાં છે કે શું છે? આપણે માઇક નું પેલું સ્પીકર નું હતું ને આ કટ થાય છે એટલે આપણે માઇક્રોફોન નું પેલું હતું ને કયું હતું? હવે બરાબર આવે છે. હવે આવે છે બરાબર? રજનીભાઈ નો અવાજ સારામાં સારો આવે છે. હા તમે દેમેશાનંદજી પેલું વાઈફાઈ નું બંધ કરાવી નાખી દો. કદાચ ચાલુ હોય ને તો તમારી ઇન્ટરનેટ ની સ્પીડ વાઈફાઈ બધા બંધ કરેલા છે. મારું બધાને બંધ છે. કાંતિભાઈ જોઈ લે, કાંતિભાઈ ઓનલાઈન જોઈ. કારણ કે અવાજ કટ થાય છે ને બધા બંધ જ છે વાઈફાઈ. હવે બરાબર આવે છે અવાજ? પરફેક્ટ આવે છે. હા ઓનલાઈન જોઈ લઈએ. આ પૂછો, વાતચીત કરો. હા એટલે વચ્ચે સંભળાયું નહીં જમેશાનજી. હા. એટલે તમે કીધું કે પૂર્વનું હાવી થઈ જાય છે એને આપણે વર્તમાનના જ્ઞાનથી સુધારવાનું નથી પણ જાણવાનું છે. જાણવાનું હાવી છે. થઈ જાય. હા પસલું જાણવાનું છે ને જોવાનું છે. એને સુધારવાનું નથી અને સુધરશે પણ નહીં. એટલે દાદા બહુ સરસ કહેતા હતા કે પાસવી શક્તિઓ હારેલી જ છે. એટલે આપણે એને હરાવવા નથી જવાનું. બરાબર. એ હારેલી જ છે. તમે તમારા સ્વભાવમાં આવી ગયા એટલે પતી ગયું. પણ એ હાવી થઈ જાય ત્યાં તો કદાચ છે ને એટલે ના એટલે ત્યાં તમને જે દ્રષ્ટિ આપી છે એના જ્ઞાતા રસાયણનું છે. એટલે
એ ત્યાં આગળ એ જોવાનો ભાગ જોઈએ તમારે, એટલે દર્શનનો ભાગ જોઈએ કે આ વર્તમાનનો ભાગ છે અને આ તમારે ભૂતકાળનો ભાગ છે, અને બે થી જુદો એવો હું શુદ્ધ આત્મા છું. બરાબર. અવાજ આવે છે કે કટ થાય છે? હા, અવાજ આવે. બરાબર. અક્રમ વિજ્ઞાનમાં ઋત્વિજ કશું સુધારવાનું નથી, જેમ છે તેમ તમારે જોઈને જાણી લેવાનું છે. હા, એટલે મારે ઋત્વિજની પ્રકૃતિને જેમ છે તેમ જાણી લેવાની છે. જાણી લેવાની છે. કચાશ છે, અહીંયા ભૂલો છે, અહીંયા લોચા છે. એ અલગ અલગ સંજોગોમાં અલગ અલગ એને જે સમજાયું છે, જે ભાવાભાવ થયા છે, એ ફોર્સથી ચાર્જ થઈ ગયેલું છે. એટલે તમારે અમુક સંજોગોમાં એનો પ્રભાવ વધારો હોય અને આપણો પ્રભાવ ઓછો થઈ જાય. બરાબર. પણ એ સંજોગ છે અને એ વિનાશી જ છે, એટલે આપણે એનો વિનાશ નથી કરવાનો. એનો પોતાનો જ ગુણધર્મ વિનાશી છે. તો પછી આપણે શું કરવાનું રહ્યું? જોવા જાણવાનું રહ્યું કે બીજું રહ્યું તમારે? બસ જાણવાનું, દેખવાની રહી. એટલે કે જેને આવો એને આવો, તું છે ને હું છું, આટલું બોલે એટલે તમારું નવું જ્ઞાન તમારું એ થઈ ગયું. એટલે પેલો ભલે ગમે તેટલો આવી કે પ્રભાવિત થઈ ગયો પણ એ તમને ડિસ્ટર્બ ના કરે. ઋત્વિજ વાત સમજાય કે ના સમજાય? હિતેશ વાત સમજાઈ? હા, જીમેશાનજી વાત સમજે. હા, પૂછો, બીજી વાતચીત કરો. જીમેશાનજી, એક સૂત્ર છે વાંચું છું, પછી એક પ્રશ્ન છે એના પર. હું શુદ્ધ આત્મા છું એ દ્રષ્ટિ રાખવી એ જ શુદ્ધ ઉપયોગ. બરાબર છે. સામામાં શુદ્ધ આત્મા દેખાવા એ શુદ્ધ ઉપયોગ. સામે કરતા ના દેખાય એ શુદ્ધ ઉપયોગ. બરાબર છે. હવે એ શુદ્ધ ઉપયોગની વાત થઈ. પ્રશ્ન છે આપણે ઉપયોગ ઉપર ઉપયોગ રાખવાનો, એ વસ્તુ શું છે? ઉપયોગ ઉપર ઉપયોગ રાખવાનો એટલે કઈ રીતે? તો કે આ જે બધી વસ્તુ છે ને, આપણા કશું કરવાનું નથી. આ ઉપયોગ ઉપર ઉપયોગ રાખો કે ઉપયોગ રાખો એ બધી વસ્તુ કરવાની નથી. આ તો અલગ અલગ લોકો ડેવલપ થયેલા હોય, એ લોકોના અલગ અલગ પ્રકારના પ્રશ્નો હોય, એના જવાબ આપણને આપેલા છે. હવે ધારો કે આ તમારો પ્રશ્ન છે એટલે કે હું ઉપયોગ ઉપર ઉપયોગ રાખું એટલે પછી મારો સ્વાધ્યાય થયો, એવું જાણવા માટે કરો છો તો કે ના, એવી રીતે વસ્તુ નહીં રહે. તમારે તમને એટલું જ પૂછે કે તમે ખરેખર કોણ છો, તો શું જવાબ આપશો? વાત સમજાય ને? અને આ દેખાય છે કોણ છે, તો શું જવાબ આપશો? આ દેખાય છે, તમે જે દેખાય છે શું જવાબ આપશો તમે? હિતેશ છે. એટલે આપણે આટલું જ કરવાનું છે કે બાય રિલેટિવ વ્યૂપોઈન્ટથી હિતેશ છું અને બાય રિયલ વ્યૂપોઈન્ટથી શુદ્ધાત્મા છું. હવે તમે જે પ્રશ્ન પૂછો કે ઉપયોગ ઉપર ઉપયોગ, એટલે હું સમજી લઉં અને પછી હું ઉપયોગ ગોઠવું, એવી રીતે તમારું ડેવલપમેન્ટ નથી. હવે કશું કરવાનું નથી. ઉપયોગની વાત મૂકો કે ઉપયોગ ઉપર ઉપયોગ મૂકવાનું, એ બધું એ જેને પૂછ્યું છે એટલા પૂરતો જ એનો જવાબ છે. હવે તમે ઉપયોગ ઉપર ઉપયોગની વાત કરો અને હું જવાબ આપું ને તમે કરવા જશો તો એ રીતે વસ્તુ બનશે નહીં, અને આગળ જઈને તમને ડિપ્રેશન આવશે ને ત્યારે તમે શું બોલશો કે મારાથી જ્ઞાનમાં રહેવાતું નથી, હું જ્ઞાનમાં કાચો પડી ગયો. વાત સમજાય કે ના સમજાય? આ તો ખાલી એક ઉપયોગ કોને કહેવાય તો એની પરિભાષા આપી છે. ઉપયોગ ઉપર ઉપયોગ કોને કહેવાય તો કે એની પરિભાષા આપી છે. વાત સમજાય કે ના સમજાય? હવે તમને શું લાગે કે ઉપયોગ ઉપર ઉપયોગ હું સમજી લઉં એટલે પછી હું એ રીતે કરવા જઉં ના, એ વસ્તુ બનશે અથવા નહીં પણ બને. તમને તો ગમે તેવા સંજોગોમાં પૂછે કે તમે ખરેખર કોણ છો, તો શું જવાબ આપશો તમે?
શુદ્ધ આત્મા. અને આ દેખાય છે, બોલે છે, ચાલે છે, ખાય છે, સુઈ જાય છે, એ કોણ છે? તો શું જવાબ આપશો? તો કે ફાઇલ છે, ફાઇલ નંબર 1 છે, બાય રિલેટિવ પણ તે હિતેશ છું. બસ આટલું કર્યું એટલે પતી ગયું તમારું કામ. બીજું કઈ બી દાદાની જે તમે વાંચો છો એ વાંચીને કાંઈ કરવાનો ભાગ નથી. ખાલી એ જાણવાનું છે કે આવો વ્યવહાર હતો એને ઉપયોગ કહેવાય, આવો વ્યવહાર હતો એને ઉપયોગ ઉપર ઉપયોગ કહેવાય. વાત સમજાય કે ના સમજાય? હું એમ સમજતો હતો જાગૃતિ જાગૃતિ છે, એટલે ઉપયોગ પણ એક જાગૃતિ છે અને ઉપયોગ ઉપર ઉપયોગ પણ એક પ્રકારની જાગૃતિ છે. વાત સમજાય ને? પણ આપણી દરઅસલ જાગૃતિ શું છે કે બાય રિલેટિવ પોઈન્ટ થી હું હિતેશ છું અને બાય રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું અને જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. સમજાય કે ના સમજાય? આટલું 3 વસ્તુ તમને સમજાયું એટલે ચોથો ભાગ તમારો આખો વ્યવહાર આવીને ઉભો રહે એટલે ઉપયોગ આવે. હવે આધાર કે કરવાનો ભાગ નથી આવતો, તમને જે સમજાવ્યું એના આધારે જ્ઞાન ક્રિયા થાય એટલે ફાઇલનો સંભાવ નિકાલ કરવાનું જ્ઞાન ક્રિયા ચાલે એટલે બીજા શબ્દમાં સ્વાભાવિક ક્રિયા ચાલુ થઈ જાય. આ સમજાય ને? એટલે હવે આ ઉપયોગ છે કે ઉપયોગ ઉપર ઉપયોગ એ જેને પૂછ્યું છે તો કે ભાઈ એને જાણવું છે, શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, બીજો અભ્યાસ કર્યો છે એટલે એના આધારે એને જાણવું છે અને જ્ઞાની પુરુષને પૂછે છે એટલે એનો જવાબ આપે છે. હવે આપણે આ જાણીએ અને પછી એમ થાય કે હું સ્વાધ્યાય પુરુષાર્થ કર્યું તો કે ના, એવી રીતે સ્વાધ્યાય પુરુષાર્થ નથી આપણો. તમને જે દ્રષ્ટિ આપી છે, 5 દ્રષ્ટિ આપી છે અને આ બાજુ તમારે હિતેશનો વ્યવહાર છે, તો હિતેશના વ્યવહાર ને તમારે રિલેટિવ પોઈન્ટમાં મૂકવાનો છે. વાત સમજાય ને? અને એનાથી જુદો એવો હું શુદ્ધ આત્મા છું. બસ આ તમારા આ ઉપયોગ થઈ ગયો એટલે તમારું કામ થઈ ગયું, આજ્ઞા ધર્મ પરફેક્ટ થઈ ગયું. હિતેશ, વાત સમજાય કે ના સમજાય? ઋત્વિજ બરાબર લાગે છે? રત્નીભાઈ બરાબર લાગે છે? હા બરાબર છે જમીશાનજી. હું શુદ્ધાત્મા છું એટલું ધ્યાન રહે એટલે ઉપયોગ જાગૃતિ બંને એક જ વસ્તુ છે. હા બરાબર છે, ઉપયોગ જાગૃતિ બે તમારે. જેવું ઉપયોગ તમારો પરફેક્ટ થયો એટલે આખો એનું પરિણામ શું આવ્યું તો કે જાગૃત થઈ ગયો. તમારે ઉપયોગ તમારો પરફેક્ટ થયો તમારે એટલે એક સંયોગ આવે છે. સંયોગમાં તમે ક્યાં તો પૂતગલમાં હોય ક્યાં તો આત્મામાં હોય, ખ્યાલ આવે કે નહીં? એટલે ત્યાં આગળ તમને એ તમે પૂતગલમાં છો કે આત્મામાં છો એ કેવી રીતે થાય તો કે તમે ખરેખર કોણ છો એટલે તરત બોલો હું શુદ્ધ આત્મા છું, તો કે આને ઉપયોગ કહેવાય. એ રીતે કે ભાઈ આ દેખાય છે તો કે બાય રિલેટિવ પણ હું રત્નીભાઈ છું તો કે આનો ઉપયોગ કહેવાય. વાત સમજાય ને? એટલે જાગૃતિ ના આધારે ઉપયોગ છે અને ઉપયોગ ના આધારે જાગૃતિ છે. એટલે આવી રીતે કરીને આખી આ બધી વસ્તુ બને છે તમારે. जय सच्चिदानंद विनोद, आपको हिंदी में बोलने का तो पूछ सकते हैं विनोद? मुझे समझ आ रहा है विनोद भाई, आपको हिंदी में पूछना है? नहीं मुझे समझ में आ रहा है. समझ में गुजराती में आता है? हाँ समझ में आता है. हाँ कोई अर्थ नहीं. પૂછો ઋત્વિજ, પૂછો હિતેશ, પૂછો. જયવીશાનંદજી, હા આપણે જયારે જ્ઞાન મળે છે ત્યારે સમ્યક દર્શન ઉગડે છે. હા આ ક્રમિક માર્ગમાં જ્ઞાન દર્શન ચારિત્ર તપ હોય, આપણા દર્શન જ્ઞાન ચારિત્ર તપ છે, હવે સમ્યક જ્ઞાન છે. બરાબર છે. અને બીજો એક શબ્દ છે કેવળ દર્શન. કેવળ દર્શન, સમ્યક દર્શન અને કેવળ દર્શન, એમાં શું ડિફરન્સ છે? તે કે 100% થઈ જાય એને કેવળ દર્શન કહેવાય.
તો કે દાદા ભગવાનને 100% કેવળ દર્શન થયું છે. કેવળ જ્ઞાનમાં 4 ડિગ્રી એમને ખૂટે છે. અવાજ આવે છે કે કટ થાય છે? થોડો કટ થાય છે પણ ખ્યાલ આવે છે તમે શું કહેવા માંગો છો. દાદા ભગવાનને 100% કેવળ દર્શન થયું છે. જ્યારે એમને સુરતના સ્ટેશને જ્ઞાન થયું ત્યારે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન 2 હતું, પણ 1 કલાક જ ટક્યું અને ઉતરી ગયું. એમાં કેવળ દર્શન તો રહ્યું જ અને કેવળ જ્ઞાનમાં 4 ડિગ્રી તમારે ખૂટી. હિતેશ, વાત સમજાય કે ના સમજાય? હા, એટલે કેવળ દર્શન એટલે આ જગત એક્ઝેક્ટલી એવી રીતે ચાલે છે. સૂર્ય, તારા, નક્ષત્રો, ભરતીઓ, પછી ચાર્જિંગ, ડિસ્ચાર્જ, અહંકાર, એ બધું એમને એકદમ દર્શનમાં, વિઝનમાં આવી ગયું. આ દર્શનમાં આવી ગયું તમારે, એટલે જોવામાં આવી ગયું આખું. જાણવાનો ભાગ 4 ડિગ્રી એટલે જાણવાનો ભાગ બાકી રહ્યો. 100% થશે એટલે કેવળ દર્શન થશે. જાણવાનો ભાગ એટલે પરિણમન ભાગ બાકી રહ્યો. જે એમાં 4 ડિગ્રી પરિણમન થવું જોઈએ એ કાચું પડી ગયું. બરાબર. બધું એને જોવામાં આવી ગયું અને જયારે જ્ઞાન થાય ત્યારે તો જોવા જાણવા 2 પણ હતું, પણ એ ઉતરી અને જાણવાનો ભાગ તમારે 4 ડિગ્રી કાચો રહ્યો. એટલે વર્તનમાં આવવાનું જે પરિણમન થવાનું હતું એ પરિણમન તમારે ઉતરી ગયું. બરાબર. અને જોવાનો ભાગ 100% થઈ ગયો. એને કેવળ દર્શન કહેવામાં આવે તમને. અને અમારા મહાત્મા એ તરફ જ આગળ વધી રહ્યા છે. તો કે તમારા ભાગમાં પ્રતીતિ 100% થઈ ગઈ એટલે સમજમાં આવી ગયું. સમ્યક દર્શન થઈ ગયું. હા, સમ્યક દર્શન થઈ ગયું તમારે, એટલે સમજમાં આવી ગયું. ખ્યાલ આવે કે નહીં? સમજને દર્શન કહેવામાં આવે છે. અને સમજને બીજા શબ્દમાં જ્ઞાનની માતા કહેવામાં આવે છે. એટલે જ્ઞાન પરિણામ થવા માટેની જે મદદ જોઈએ એને સમજણને કહેવામાં આવે છે. એટલે સમજણને જ્ઞાનની બિગિનિંગ કહેવામાં આવે છે. સમજને પૂછો બીજું. હા બોલો. આપણે આ નવરાત્રી ચાલે છે એટલે આપણે માતાજીને ભક્તિ કરી આપણે. બરાબર છે. અને માતાજી એટલે આપણે ઇનડાયરેક્ટલી તો પ્રકૃતિ ખરી ને. આ પ્રકૃતિ છે. પ્રકૃતિ તમારે હવે પ્રકૃતિમાં 2 પ્રકૃતિઓ, એક શુદ્ધ પ્રકૃતિ અને એક અશુદ્ધ પ્રકૃતિ. હવે શુદ્ધ પ્રકૃતિ છે એને તમારે માતાજી કહેવામાં આવે. એટલે જે પાર્વતીજી છે, માં અંબા છે, એ બધી શુદ્ધ પ્રકૃતિ કહેવામાં આવે તમારે. એટલે એને બીજા શબ્દમાં શિવ શક્તિ કહેવામાં આવે. હવે ધારો કે તમને જ્ઞાન મળ્યું તમારે, એટલે તમારો શિવ ભાગ ખુલ્લો થયો, એટલે શુદ્ધાત્મા ભાગ ખુલ્લો થયો. હવે જેટલો તમારે આ અક્રમ વિજ્ઞાન સમજાય, આજ્ઞા સમજાય અને એ સમજણ પ્રમાણેની તમારો બધો ઉપયોગ રહે તમારે, એટલે તમારો વ્યવહાર ચોખ્ખો થાય, એટલે શક્તિ ખુલ્લી થાય તમારે. રજનીભાઈ, વાત સમજાય કે ના સમજાય? આપણે કઈ શક્તિ ખુલવાની વાત કરીએ છીએ. આ તમારો વ્યવહાર હજી બાકી રહ્યો કે ના રહ્યો? નિશ્ચયથી તમે શુદ્ધાત્મા થઈ ગયા, પણ વ્યવહારથી, કારણ કે કૃપાથી આપેલું છે.
બરાબર. વાત સમજાય ને? આત્માની અપેક્ષા આત્મા તો અનંત શક્તિ વાળો છે, એટલે એ શક્તિની વાત નથી કરતો હું. હા, બરાબર. વાત સમજાય ને? પણ તમને જે પાંચ આજ્ઞા મારો એટલે તમારો વ્યવહાર ચોખ્ખો થાય, એટલે મન વચન કાયનો એકાત્મ યોગ થાય, એટલે શક્તિ ખુલ્લી થાય કે ના થાય તમારી? એટલે એ રીતે એટલે તમારો વ્યવહાર બાકી રહ્યો તમારે, એટલે વ્યવહારથી તો તમારે ગુંઠાણું તમારે કાચું છે કે નહીં? નિશ્ચયથી તમે ટોપ ઉપર છો અને વ્યવહારથી તમારું ગુંઠાણું નીચું છે. એટલે હવે આજ્ઞા ધર્મ તમને જેટલો સમજાય ને એ રીતે તમારી સમજણ આખી એ થાય, એટલે એ રીતે તમારો વ્યવહાર જયારે સંયોગ આવે ત્યારે વ્યવહારમાં તમારું પરફેક્શન આવે. એટલે એ રીતે મન વચન કાયનો એકાત્મ યોગ થાય, અથવા તો મન વચન કાય ચોખ્ખા થાય. વાત સમજ્યા ને? એટલે એ રીતે તમારી શક્તિ બધી આવરાયેલી છે એ તમારી ખુલે. એટલે આપણે શક્તિ માંગીએ છીએ, આપણી સરળ પ્રકૃતિને સહજ કરવા શક્તિ માંગીએ. હા, બરાબર છે. એટલે આ આખો આજ્ઞા ધર્મ પરફેક્ટ થવા માટે શક્તિ માંગીએ છીએ. એટલે આપણી મહી રહેલા શુદ્ધાત્મા ભગવાન પાસે આપણે માગીએ છીએ તમારે. હવે આજ્ઞા ધર્મ સમજ નો ભાગ આપણો બધો કાચો પડતો હોય છે, અક્રમ વિજ્ઞાન ને સમજવાનું કાચું પડતું હોય છે. એટલે નિશ્ચય તો તમારો પૂર્ણ છે, પણ વ્યવહાર ક્યાં ને ક્યાં તમારે આજ્ઞા ધર્મ ચૂકાય છે. એટલે એ રીતે તમારા મન વચન કાયનો એકાત્મ યોગ તમારો એ રીતે કાચો પડે. પરિવાર બોલો, બરાબર સંભળાતું એટલે એ રીતે તમારો મન વચન કાયનો એકાત્મ યોગ કાચો પડે. હા, બરાબર. રત્નીભાઈ, વાત સમજાય કે ના સમજાય? પૂછો. હાલો રજનીભાઈ, અવાજ સંભળાય છે? હા, સંભળાય છે. હા, પૂછો રજનીભાઈ. તમારો રજનીકાંત, તમારું માઇક મ્યુટ છે. હા, થેન્ક યુ. બરાબર સંભળાય, સમજાણું. હા, જમેશાનંદજી, આપણે હમણાં તમે વ્યવહારના ગુંઠાણાની વાત કરી ને, એ જે દાદા ભગવાન 10મા ગુંઠાણા સુધી પહોંચેલા વ્યવહારથી અને નિશ્ચયથી એમનું 12મા ગુંઠાણું હતું. હવે આપણે મહાત્માઓને જયારે જ્ઞાન મળે છે ત્યારે આપણે 4થા 5મા ગુંઠાણા સુધી હોય છે. બરાબર. તો આ જે ગુંઠાણું જે આપણે ચડી રહ્યા છે જ્ઞાનના ઉપયોગથી, બરાબર, એ જે વ્યવહારનું ગુંઠાણું કારણ રૂપે હોય છે, કારણ કે બહારનું તો વર્તન એ વ્યવસ્થિત ના આધીન છે, તો આ કારણ સ્વરૂપે હોય છે વ્યવહારનો ગુંઠાણા ચડે છે? ના, વ્યવહારનું ગુંઠાણું જે છે તમારું એ કાર્ય રૂપે છે. કારણ તો તમે જે 5 આજ્ઞા નો ઉપયોગ પૂર્વક વ્યવહાર થાય એ કારણ કહેવાય તમારું. 5 આજ્ઞા એ કોષ છે. બરાબર. અને એના આધારે તમારો વ્યવહારનું તમારે પરિણામ આવે તમારે. એટલે જ કે છે ને કે આજ્ઞા ધર્મ ને આજ્ઞા તપ. તો આમાં કઈ રીતે ખબર પડે આપણે વ્યવહારના ગુંઠાણા ચડી રહ્યા છે? એ તમારો આજ્ઞા ધર્મ ને આજ્ઞા તપ. એ તો બરાબર છે, એ તો પુરુષાર્થ છે. અને પણ અંદર ચડી રહ્યા છે એનું માપદંડ શું, એનું મેઝરમેન્ટ શું? એ તો તમે પ્રશ્નોત્તરી એ રીતના કરો, વાર્તાલાપ એ રીતના કરો, એનાથી ખબર પડે કે ક્યાં છે. મને મારી પોતાની જાતની વાત કરું છું. 5 ને ખબર કેવી રીતે પડે કે એનું વ્યવહારનું ગુંઠાણું વધી રહ્યું છે, એને કેવી રીતે ખબર પડે? ખબર પડે ને, તમે કોઈની જોડે ડીલિંગ કરો તો સામેનાનું એક્શન રિએક્શન આવે કે ના આવે? હા, આવે. હવે ધારો કે તમારું ઉપયોગ પૂર્વક નો બધો વ્યવહાર હોય તો
પોઝિટિવ એક્શન રિએક્શન આવે કે નેગેટિવ આવે? પોઝિટિવ. અને તમારો બરાબર વ્યવહાર ના આવે તો નેગેટિવ એક્શન રિએક્શન આવે કે ના આવે? એટલે બહારના ભાગથી જ તમને ખબર પડે, પણ એમાં તમને લાગે કે ના હું બરાબર છું. વાત સમજાય કે ના સમજાય? હું જે માનું છું, હું જે વિચારું છું, હું જે બોલું છું, કરું છું, એટલે ત્યાં આગળ તમારે પછી આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાનું રહે તમારે. એટલે કોઈ પણ સંજોગનો કોઈ વ્યવહાર આવ્યો તો એ વ્યવહારમાં એકદમ જ્ઞાન ફરી વળે ને જ્ઞાન બધું દેખાડે તમારું અંદર, તો તમને ખબર પડે કે તમે એ લેવલે આગળ વધી રહ્યા છો. અને અજ્ઞાન ફરી વળે તો હજુ સ્ટાર્ટ કરવાનું બાકી છે. તો કે સામાન્ય રીતે આમ એકચ્યુઅલી અત્યારે જ્ઞાન લીધા પછી અજ્ઞાન ફરી નથી વળતું, કારણ કે ઓલરેડી અજ્ઞાન જતું રહ્યું છે. હિતેશ, આત્મઘાતીય કર્મથી મુક્ત થઈ ગયા છે. હવે જે તમને અજ્ઞાન ફરી વળે લાગે છે તો કે એકચ્યુઅલી અક્રમ વિજ્ઞાન બરાબર સમજવાનો ભાગ બાકી છે. શું કહેવાય, ભરેલો માલની વાત કરો. એ ભરેલો માલ અને અક્રમ વિજ્ઞાન સમજવાનો ભાગ બાકી છે. વાત સમજે ને? એટલે અક્રમ વિજ્ઞાન તમને બરાબર સમજાશે તો પછી આ ભરેલો માલ છે કે નવો માલ છે એનો તમને વિવેક ખબર પડે. વાત સમજે ને? એટલે વ્યવહારમાં ધારો કે કોઈ બી સંજોગમાં તમારે કઈ વ્યવહાર કરો તો એમાં પ્રોબ્લેમ થાય કે ના થાય? હવે પ્રોબ્લેમ થાય તો એ અતિક્રમણ છે કે અતિક્રમણનું પરિણામ છે? અતિક્રમણનું પરિણામ. હવે અતિક્રમણનું પરિણામ એટલે કોઝ કહેવાય કે ઇફેક્ટ કહેવાય? ઇફેક્ટ કહેવાય. હવે ઇફેક્ટ ને તમે કોઝ માનો છો. વાત સમજાય કે ના સમજાય? એટલે હવે તમે શુદ્ધાત્મા થયા અને હિતેશ જુદો પડ્યો એટલે શું થયું તે કે તમને ભૂલ દેખાય છે, ભૂલ કરતા નથી તમે, પણ તમને શું લાગે કે હું ભૂલ કરું છું. ખરેખર તમને ભૂલ દેખાય છે, ભૂલ કરતા નથી. હિતેશ, વાત સમજાય કે ના સમજાય? અને આપણને શું લાગે કે હું ભૂલ કરું છું. વાત સમજાય કે ના સમજાય? એટલે અહીંયા તમને કેવી રીતે ખબર પડે તો કે ખરેખર ભૂલ દેખાય છે, ભૂલ કરતા નથી. હવે જેમ જેમ તમે આજ્ઞા ધર્મ પરફેક્ટ થશે એના આધારે એક ભૂલ દેખાશે, પછી બે દેખાશે, વધારે ભૂલ દેખાશે, ત્યારે તમને થાય કે આ આટલી બધી ભૂલ મને દેખાય છે, આટલી બધી ના, જેટલી વધારે દેખાય એટલું તમારું ડેવલપ થયું. અને એ પ્રમાણે પછી વ્યવહારના ગુંઠાના આગળ ચડી રહ્યા. એટલે તમને ભૂલ દેખાય છે પણ તમે માનો છો શું કે હું ભૂલ કરું છું. વાત સમજાય ને? ખરેખર ભૂલ દેખાય છે, ભૂલ કરતા નથી. ભૂલ કરવાનો ભાગ તો બંધ થઈ ગયો. એ બધું જયારે પરફેક્ટ થશે ત્યારે વ્યવહારના ગુંઠાના પછી ચડાશે. વ્યવહારનું ગુંઠાના ચડાશે તમારે. એટલે એનો મિનિંગ કે તમારે અક્રમ વિજ્ઞાનને સમજવાનું છે, પાંચ આજ્ઞાને સમજવાની છે, અને એનો ઉપયોગ સતત કર્યા રાખવાનો. એટલે જેટલું સમજાય ને એટલે એ રીતે પછી એનો તમારે એ ઉપયોગ આવે, તમારે વર્તનમાં આવે. તમારે બરાબર. હિતેશ, વાત સમજાય કે ના સમજાય? સમજાય. પૃથ્વી, સમજાય કે ના સમજાય? પૃથ્વી, એનું માઇક મ્યુટ છે. ઋત્વિજ, हाँ बीजू पूछो. विनोद भाई, आपको समझ में आता है कि नहीं आता है? विनोद जी, आप पूछो. सामने से अपने कार्य में कोई विघ्न आता है, वो आवाज में डिस्टर्बन आता है. विनोद जी,
सामने से अपने कार्य में कोई विघ्न आता है हाँ तो अभी थोड़ा थोड़ा ऐसा ख्याल आता है कि ऐसा लगता है कि सामने वाला ये विघ्न डाल रहा है, लेकिन अभी ऐसा ख्याल आता है कि ये मेरा ही किया हुआ है जो मेरे सामने आ रहा है। बराबर है। लेकिन उसमें वो क्लैरिटी कैसे आए, मैंने किस तरह के अंतराय कर्म किए हैं जिसकी वजह से ये विघ्न आ रहा है। क्योंकि मुझे ऐसा लगता है कि जब कोई विघ्न आता है सामने से तो वो एक अपॉर्चुनिटी है हाँ अपनी प्रकृति के अंदर देखने की कि क्या अंतराय कर्म किए हैं, लेकिन वो अंतराय कर्म क्या है उनकी क्लैरिटी नहीं आती है। बराबर मैंने एक बार ऐसे बोला था कि अपने अंतराय कर्म खत्म हो जाएंगे तो सामने से विघ्न आना बंद हो जाएगा। बराबर है। तो ये कैसे पता, अपने अंतराय कर्म को हम क्लैरिटी से कैसे देख पाए, उसकी शुरुआत कैसे करें और सूक्ष्म रूप में कैसे अंतराय कर्म देखें। तो के ये विनोद जी आपने मिरर को देखा है कि नहीं देखा है? देखा है। और मिरर के सामने आप खड़े रहेंगे और आपके बाल बिखरे हुए बताएंगे तो मिरर के साथ लड़ाई झगड़ा करेंगे कि नहीं करेंगे? नहीं करेंगे। क्यों नहीं करेंगे? क्योंकि मिरर का कोई दोष नहीं है। और मिरर आपको बुरा बताता नहीं है, आपका पूरा पिक्चर गलत बताता है। पिक्चर जैसी है वैसा बताता है। तो अभी आपको आपका बाल संवारना है, आपको अच्छा दिखना है तो कहाँ आप अच्छा करेंगे? मिरर के सामने कंघा घुमाए के आपके सर पे कंघा घुमाएंगे? सर पे घुमाएंगे। तो ये एक छोटे दृष्टांत से मालूम पड़ जाता है कि ये जो आपके अलावा सारा जगत मिरर है और मिरर कभी झूठ नहीं बोलता। वो अपने को स्वीकार क्यों नहीं होता है? अपने को स्वीकार क्यों नहीं होता है विनोद जी? तो के देहाध्यास बहुत है, मैं ही विनोद जी हूँ। विनोद जी आपका थोड़ा जो फेस है वो थोड़ा ऊपर करो, कैमरा थोड़ा नीचे करो, फेस नहीं दिखाई देता है। हाँ बराबर आया। ये देहाध्यास है आपका। मेरा नाम विनोद जी नहीं, मैं ही विनोद जी हूँ। वो चीज आपको वो आपकी गलती को स्वीकार करने नहीं देता है। ठीक है, आप विनोद जी है लेकिन बाय रिलेटिव व्यू पॉइंट से आप विनोद जी है। और दरअसल कौन है? तक आप शुद्धात्मा है। तो अभी आपको ये भूल स्वीकारना है तो आपको ये पक्का करना पड़ेगा कि बाय रिलेटिव व्यू पॉइंट से मैं विनोद जी हूँ और बाय रियल व्यू पॉइंट से मैं शुद्धात्मा हूँ और जगत नियंता व्यवस्थित शक्ति करता है। ये आपको समझना है और ये समझ में आएगा तो फिर अंतराय कर्म भी वो आपके साथ रहेगा और नहीं रहेगा तो भी आपको अंतराय कर्म डिस्टर्ब नहीं करेगा। विनोद जी बात समझ में आया? ये बात मुझे एहसास में है हाँ कि पहले मतलब अभी कोई ऐसा बात होती है तो इमीडिएटली ऐसा लगता है कि फिर सामने ऐसे किया किसी ने किया उसकी वजह से ऐसा हुआ, लेकिन वो थोड़ी देर में ऐसा क्लियर हो जाता है कि नहीं ये मेरा ही वापस आया। लेकिन उसके बाद जब नेक्स्ट स्टेप लेने पे जाते हैं कि मेरा कोई अंतराय कर्म था उसकी वजह से ऐसा हुआ, तो क्या अंतराय कर्म है उसको जब देखने की कोशिश करते हैं तो क्लैरिटी से देखता तो नहीं, वो अंतराय कर्म वो डिटेल में नहीं जा सकेंगे। अभी आप वो डिटेल में नहीं जा सकेगा। आपका दरअसल अंतराय कर्म क्या है? तो कि मैं ही विनोद जी हूँ, ये अंतराय कर्म है। तो अभी आपको ये अंतराय कर्म डिस्टर्ब कब नहीं करेगा? तो कि बाय रिलेटिव व्यू पॉइंट से मैं विनोद जी हूँ और बाय रियल व्यू पॉइंट से मैं शुद्धात्मा हूँ और जगत ने नियंता व्यवस्थित शक्ति करता है। ये तीन चीजों बराबर समझना है और ये समझ में आ जाएगा तो ये चीज आगे जाके फिर आपको कौन से अंतराय कर्म से ये प्रॉब्लम्स आया वो दिखेगा, वो समझ में आएगा। अभी नहीं आएगा।
विनोद जी बात समझ में आया? ये देहाध्यास है। रूट कॉज क्या है? आपका नाम विनोद जी है क्या आप विनोद जी है? नाम है, लेकिन नाम के हिसाब से नहीं, मैं ही विनोद जी हूँ। यानी अवस्था को तत्व माना, तो फिर तत्व कहाँ सक्रिय हो गया? अवस्था में सक्रिय हो गया। आत्मा तो सब जगह पे है ही। ऐसा जब इफेक्ट आता है तो कुछ देर के लिए ऐसा एहसास होता है, लेकिन वो आवाज करती है विनोद जी। ऐसा जब कोई इफेक्ट आता है तो शुरू में ऐसा लगता है कि मुझे हुआ, उसने किया, लेकिन कुछ टाइम के बाद वो सही। वो आपको जो भी कोई मेरे को दृष्टांत दो कि कौन से दृष्टांत में आप ये एडजस्टमेंट लेता है, थोड़ी देर के बाद वो वापस आ जाता है, क्या एडजस्टमेंट लेते हैं वो मेरे को बताओ। कौन सा ज्ञान उपयोग में लेते हैं? अभी जैसे मान लो कोई बच्चा है मेरा, उसको कोई जॉब में मान लो कोई प्रॉब्लम आई, उसकी वजह से मुझे तकलीफ होती है कि उसको जॉब में प्रॉब्लम आई, कुछ हुआ। बराबर है। तो मुझे पहले ऐसा मान लीजिए लगता था कि उसको जॉब में प्रॉब्लम आई, उसकी बड़ी होती थी, या पहले लगता था कि उसके बॉस ने कुछ ऐसा किया, उसके कोवर्कर ने ऐसा किया, ऐसा हो गया। अभी वो सब तो इतना नहीं होता है, लेकिन अभी ऐसा ख्याल आता है कि मेरे बच्चे को ऐसी प्रॉब्लम आई तो मैं अंदर जाके देखूं कि मैंने किसी के बच्चे के साथ कुछ ऐसा किया। तो वो जब शुरू करते हैं तो वो कुछ एक इंसिडेंट ऐसे दिखते हैं कि शायद मैंने भी किसी के साथ ऐसा किया होगा, लेकिन वो उसके रूप में जाने की जब कोशिश करते हैं कि कहाँ तक जाए, कि बच्चे के साथ कोई प्रॉब्लम आई है तो उसका अपना देखें कि मैंने किस बच्चे के साथ कुछ अच्छा किया या कि और किस डायरेक्शन में देखना है, वो समझ थोड़ी नहीं पड़ती। तो क्या बच्चे के साथ जो प्रॉब्लम्स आता है तो किसी बच्चे के साथ आपने व्यवहार किया उस हिसाब से नहीं है? ये आपका बच्चा है और आप उसके पिताजी है, तो वो लेवल बराबर है क्या? वो लेवल बराबर नहीं है। और बैलेंस वाला है क्या अनबैलेंस वाला है? बच्चा और पिताजी का व्यवहार बैलेंस वाला है क्या अनबैलेंस वाला है? यानी आप बच्चे के साथ बच्चे के लेवल पे जाके बात करेंगे कि पिताजी बन के बात करेंगे? पिता बन के ही होता है सर। हाँ, तो फिर प्रॉब्लम सॉल्व नहीं होगा। बच्चे के साथ बच्चे के लेवल पे जाना पड़ता है। किसी बच्ची को आपने तंग किया उस हिसाब से आपका बच्चा आपको तंग करता है, वो तो एप्लीकेशन सही नहीं है। पिता बनने का नहीं है, बच्चे के साथ बच्चे की तरह से बात करने का होता है। आप पागल नहीं है, अच्छे आदमी हैं, लेकिन पागल की हॉस्पिटल में जाएंगे तो वहाँ अच्छे आदमी का रोल करेंगे कि पागल का रोल करेंगे? विनोद जी अच्छे क्या करेंगे? यानी आप ज्ञान का एप्लीकेशन गलत है। वह पागल की हॉस्पिटल में पागल का रोल करने का, अच्छा का रोल नहीं करने का। वो कभी सुधरेगा नहीं। बात समझ में आया नहीं? वो मिरर का दृष्टांत वही दिया था। पागल की हॉस्पिटल में आपको कोई भी व्यवहार करना है तो पागल के जैसे बात करने का, तो पागल वाला क्या समझेगा कि वो अपन वाला है, और आप पागल जैसे व्यवहार नहीं करेगा, अच्छे व्यवहार करेंगे तो कभी ये अपने अपन वाला नहीं है, तो फिर आपको दिक्कत आएगी। विनोद जी बात समझ में आया कि नहीं आया? ते बच्चे के साथ बच्चे के लेवल पे जाने का, पिताजी बन के बात नहीं करने का है। बच्चे के साथ बच्चे के लेवल पे बात करने का, हाँ, उसको जो बाहर से जो प्रॉब्लम आ रही है, हाँ, उसके साथ क्या संबंध है? बाहर से भी प्रॉब्लम आता है, फिर भी बच्चे के साथ बच्चे के लेवल पे जाने का है। बाहर प्रॉब्लम है ही नहीं। विनोद जी, आपको ज्ञान लेने के बाद आपकी बिलीफ में बाहर प्रॉब्लम है, तो अभी आपको बहुत कुछ समझना है। बाहर प्रॉब्लम नहीं है, प्रॉब्लम भीतर ही है। दुश्मन भीतर है, बाहर कोई नहीं दुश्मन है।
એટલે બહાર પ્રોબ્લેમ है ही नहीं, प्रॉब्लम क्या है भीतर है। मैंने उस हिसाब से तो आपका भीतर मैंने झांक लिया कि भी आप अच्छे आदमी हैं, लेकिन पागल की हॉस्पिटल में जाएंगे तो आप अच्छे आदमी का व्यवहार करेंगे कि पागल का करे, तो आपने बोला अच्छे आदमी का करेंगे, यानी आपका मैंने भीतर का अभ्यास कर लिया। तो कि नहीं, वो पागल की हॉस्पिटल में अच्छे आदमी का रोल नहीं करने का, पागल का ही रोल करने का, तो आपको दिक्कत नहीं आएगा। तो जैसे बच्चे का है बाहर उसको प्रॉब्लम्स हैं, लेकिन आपको ज्ञान लेने के बाद प्रॉब्लम बाहर है कि भीतर है? क्या बोलते विनोद जी? अपने भीतर की मैं ढूंढने की कोशिश करता हूँ कि क्या प्रॉब्लम है। हाँ, तो पहले वो डिसीजन में प्रॉब्लम भीतर है, बाहर कभी भी प्रॉब्लम नहीं होता है। हाँ, बाहर निमित्त है, कोई आपका जेब काट देता है तो निमित्त है, प्रॉब्लम्स नहीं है। प्रॉब्लम्स आप है। कौन सा प्रॉब्लम है? तो क्या लालच है या लोभ है, समझ में आने, यानी देहाध्यास है, उस हिसाब से वो आदमी आपका जेब काटता है। तो प्रॉब्लम पहले आपको ज्ञान लिया, ये शुद्धात्मा तो के ये डिसीजन आ जाना चाहिए कि प्रॉब्लम बाहर है ही नहीं, वो निश्चय से आपको कैलकुलेशन कर देने का, तभी आपका ये सब प्रॉब्लम सॉल्व हो पाएगा। अब बाहर बोलते हैं तो चलो इलेक्ट्रिसिटी को डायरेक्ट पकड़ेंगे तो करंट लगेगा कि नहीं लगेगा? और आप पैर के स्लीपर पैर में स्लीपर पहन लेंगे और लकड़े पर पैर रख देंगे और उसके बाद पकड़ेंगे तो करंट लगेगा? तो बाहर प्रॉब्लम है कि भीतर प्रॉब्लम है? प्रॉब्लम भीतर की ढूंढने की कोशिश कर रहा हूँ। वो तो एक कोशिश अलग है, लेकिन कहीं न कहीं विनोद जी का जो बनावट है, जो मैन्युफैक्चरिंग हुआ है, वो नियम से बाहर गलती ढूंढेंगे, बाहर भूल ढूंढेंगे। और आप विनोद जी नहीं, आप शुद्धात्मा हैं। तो आप जब शुद्धात्मा में रहेंगे तो ये विनोदी के बारे में निष्पक्षपाती बन पाएंगे, तब आपको मालूम पड़ेगा कि भी प्रॉब्लम्स बाहर है नहीं भीतर है, और तुरंत ही देख नजर में आ जाएगा कि विनोद जी का क्या प्रॉब्लम्स है। विनोद जी, बात समझ में आया कि नहीं आया? मतलब बहुत ज्यादा शुद्धात्मा के अंदर ही रहने की चेष्टा करने से नहीं, अंदर रहना नहीं है, ये इलेक्ट्रिसिटी के दृष्टांत से आप अपने आप अंदर आ जाएंगे कि भी इलेक्ट्रिसिटी को सुधारना नहीं है, अपने को अपना परिचय मालूम नहीं है, उस हिसाब से इलेक्ट्रिसिटी का भी परिचय मालूम नहीं है, उस हिसाब से डायरेक्ट उसको पकड़ लेते हैं और फिर बुमाबुम होता है तो अगल बगल वाले के या कोई भी रिलेटिव आते हैं और उसको बताते हैं तो कि भी आपने व्यवहार गलत किया है, आप ऐसा करो, पैर में स्लीपर पहन लो और लकड़े पर पैर रखो, उसके बाद पकड़ना। लेकिन बोले कि भी मैं तो बाल बच गया, मेरे को अभी नहीं पकड़ना है, आपको मरना है तो पकड़ो। तो वो आपको प्रयोग सिद्ध करके बताएगा, पैर में स्लीपर पहनेगा, लकड़े पर पैर रखेगा और बताएगा देखो कुछ नहीं होता है। उसके बाद आपके ज्ञान में शंका पड़ेगी, उसके बाद आप भी प्रयोग करेंगे और प्रयोग के बाद लगेगा कि नहीं, बाहर कोई प्रॉब्लम वाला नहीं है, भीतर प्रॉब्लम वाला है। विनोद जी, बात समझ में आया कि नहीं आया? थोड़ी आ रही है। हाँ, थोड़ी थोड़ी आती है, थोड़ी थोड़ी क्या समझ में नहीं आता है? प्रॉब्लम भीतर है। हाँ, बट वो मुझे क्लियर नहीं हो रही, क्योंकि इतनी समझ तो पड़ रही है कि प्रॉब्लम भीतर है, तो इसमें मुझे अब आपको क्लियर क्यों नहीं होता है कि आप अपना कोई दरअसल व्यवहार बताते नहीं है, तो ये अक्रम विज्ञान में सपोर्ट करके या एक्स वाई करके बात नहीं होती है। मैंने तो मेरा एक अनुभव बता दिया, अभी आपका प्रॉब्लम बताओ तो मैं आपको उसका सॉल्यूशन आपको दे दूंगा। मैंने जैसे आपको
बताया कि जैसे बच्चे के जैसे जॉब में प्रॉब्लम आता है, हाँ। तो वही मैंने आपको प्रैक्टिकल बताया। तो मैं एक बच्चे का और माँ बाप का प्रॉब्लम बताता हूँ। एक बच्चे और पिताजी का प्रॉब्लम्स था, मैं एक बताता। तो वो बच्चा मेरे पास आया, विनोद जी, और उसने बताया कि भाई वैसे तो वो पब्लिक में सत्संग था, उस हिसाब से उसने वो मेरे साथ प्रश्न किया, उत्तर किया, वो सपोज करके बात किया, फिर भी आंसर उसका 100% सही आया, उसको समाधान भी हुआ। लेकिन सत्संग पूरा होने के बाद वो एप्लीकेशन करने जाता तो नहीं होता, तो मेरे पीछे पीछे आया और मैं जहाँ बैठा था वहाँ आके बोला मैं यहाँ बैठ सकता हूँ, मेरे को बैठ सकते हैं, मैं आपके साथ बात कर सकता हूँ, तो क्या कर सकते हैं। उसके बाद उसने बोला कि मैंने जो आपको प्रश्न किया था और आपने जो आंसर दिया सही है, लेकिन मेरा प्रॉब्लम सॉल्व नहीं होता है। क्यों? उसने मेरे को जवाब दिया कि मैंने सपोज करके एक्स वाई और करके मैंने बात किया था, मेरा दरअसल प्रॉब्लम आपको नहीं बताया था, उस हिसाब से ये अप्लाई नहीं होता। मैं मेरा दरअसल प्रॉब्लम आपको बताता हूँ और वो प्रॉब्लम में मेरे को खुलासा दो। तो बच्चे ने बताया कि पिताजी के साथ मेरा प्रॉब्लम्स है। क्या प्रॉब्लम्स हैं? तो कि मैं जो कमाता हूँ उसमें 80% पिताजी को देता हूँ और 20% मेरे पास रखता हूँ। क्यों? तो कि मैंने शादी किया है, मैं अलग रहता हूँ, मेरा एक लड़का है, कुल मिलकर 3 आदमी हैं, उस हिसाब से 20% मेरे पास रखता हूँ और 80% पिताजी को देता हूँ। अब जो 80 और 20 वाला व्यवहार है वो बैलेंस वाला है क्या अनबैलेंस वाला है विनोद जी? अनबैलेंस वाला। अब ये जो मैं आपको पूछता हूँ ये प्रॉब्लम से, यानी आप अपना व्यवहार सही गलत से करते हैं, ज्ञान से या आपकी दृष्टि सही करके नहीं करते हैं, ये गलत है और सही है, अनबैलेंस वाला बोले। अब ये 80-20 वाला प्रॉब्लम नहीं है। वो बच्चा ये बोलता है कि पिताजी मेरे को ऐसा बोलता है कि तू पूरा पैसा मेरे को दे दे और जो 20% आपने रखा है और सेविंग किया है वो भी मेरे को दे दे। अब ये प्रॉब्लम से अब बच्चे ने बोला कि मैं दे दूं, लेकिन थोड़े समय के पहले मेरा बच्चा बीमार हो गया और हॉस्पिटलाइज किया। मैंने पिताजी को फोन किया तो वो आए नहीं, और आए नहीं तो पैसे की मदद भी नहीं किया। उसके बाद उसने पैसे नहीं दिया। उसके बाद उसने दूसरा दृष्टांत दिया कि मेरे पिताजी जहाँ रहते वहाँ बगल में कोई बीमार हुआ तो उसके वहां गए, रात को रुके और उसको पैसे की भी मदद किया। और ये खुद के लड़के का लड़का है लेकिन देखने नहीं आया और पैसा नहीं दिया। अब मेरे को तो पूरा पैसा दे देने का, लेकिन मेरी सेफ्टी सिक्योरिटी क्या? ये प्रॉब्लम है। अब क्या जवाब दूं? मैं पिताजी के पक्ष में बैठूं या लड़के के पक्ष में बैठूं? विनोद जी, किसके पक्ष में बैठूं? लड़के के पक्ष में। अब ये ज्ञान में के हिसाब से मैं लड़के के पक्ष में भी नहीं बैठा और पिताजी के पक्ष में नहीं बैठा। मैंने उसको और काउंटर क्वेश्चन किया कि भाई आप जो सेफ्टी सिक्योरिटी की बात करते हैं, लेकिन आपके पिताजी के बच्चे कितने हैं? तो कि 3 लड़का और 1 लड़की, और उसके पिताजी और मदर 6। उसके बाद बोला कि भाई आपके पिताजी के माँ बाप है? तो कि है, यानी 2 और हो गए, 8 लोग हैं। अब उसमें कमाने वाला कौन है? तो कि मेरे पिताजी सिर्फ अकेले हैं। तो एक घर गृहस्थी चलाना, बच्चे को पढ़ाना, सेट करना, शादी करना, तो पिताजी ने पहले उसकी सेफ्टी सिक्योरिटी की कि कुछ भी सेफ्टी सिक्योरिटी नहीं किया और बच्चे को पढ़ाया, सेट किया और शादी करवाया। तो कि आज भी लाख रुपया देना है, नहीं देते तो उसका सूद चुकाना पड़ता है। तो मेरे पिताजी ने सब कुछ तो दे दिया है और बाहर से लाख रुपया लिया है, और नहीं देते तो उसका ब्याज भी देना पड़ता है, इंटरेस्ट भी देना पड़ता है। तो मेरे पिताजी ने कोई सेफ्टी सिक्योरिटी नहीं की है। अब आप सेफ्टी सिक्योरिटी करते हैं, तो मैंने उसको बोला कि भाई आपकी ये सेफ्टी सिक्योरिटी दिखने में अच्छी लगती है, लेकिन कि भाई आपकी सेफ्टी सिक्योरिटी में क्या दिखता है? तो कि भाई आप अपना वर्तमान बिगाड़ते हैं, और वर्तमान जिसका बिगड़ता है उसका भविष्य अच्छा रहेगा क्या बुरा बनेगा? विनोद जी, बुरा बनेगा। बात समझ में आया कि नहीं आया? तो जिसका वर्तमान बिगड़ता है उसका भविष्य भी बिगड़ता है। तो लड़के ने मेरे को पूछा
देख भी वर्तमान किसको बोलते हैं, तो मैंने बोला कि आपकी सजीवनता, आपकी लाइवनेस, आपकी चेतनता, आपकी प्रेजेंस, उसको वर्तमानता बोलते हैं। तो लड़के ने बोला कि भी आपने जो वर्तमानता की परिभाषा मेरे को बताई उसमें से मेरे को 1% समझ में आया, बाकी 99% समझ में नहीं आया। तो क्या और एक दृष्टांत दो। तो मैंने वो लड़के को एक और दृष्टांत दिया कि भी मान लो कि तुम चाय बनाते हैं, पीना है तो, और चाय बनाते बनाते चीनी गिर गई तो कौन आएगा, तो चींटियां आएगी। तो चींटियां वो चीनी लेके फिर कोने में बैठ के खाएगी, तो वो बचत करेगी, विनोद जी सेविंग करेगी, सेविंग करेगी। अब सेविंग करता है तो बहुत अच्छी बात है, लेकिन दिवाली के बाद सब चींटियां इकट्ठे होकर पिकनिक मनाएंगे, इसके पहले चूहा आके सब साफ कर देगा। विनोद जी, चूहा आके सब साफ करेगा तो क्या हुआ, प्राप्त को उसने भुगता नहीं और अप्राप्त की चिंता में उसने प्राप्त बिगाड़ दिया, यानी वर्तमान बिगाड़ दिया। समझ में आने देखिए, भविष्य की सोच के हिसाब से, भविष्य की चिंता के हिसाब से वर्तमान बिगाड़ा, वर्तमान बिगड़ा यानी भविष्य भी बिगड़ा। बात समझ में आने देखिए, प्राप्त संयोगों को भुगतो, अप्राप्त की चिंता करने की जरूरत नहीं है, व्यवस्थित में सब होगा। आप कुदरत के गेस्ट है, कुदरत के मेहमान है, कोई चिंता करने की आवश्यकता नहीं है। विनोद जी बात समझ में आया कि नहीं आया? तो वो लड़के ने बताया कि आपने जो बताया उसमें मेरे को 50% समझ में आया, वर्तमान तक है परिभाषा। और एक दृष्टांत दो। तो मैंने एक तीसरा दृष्टांत दिया कि ये बात आपको अच्छी लगी कि बुरी लगी, तो बहुत अच्छी लगी। मेरे को बहुत अच्छी लगी, तो ये आपको वर्तन में लाना है, प्रैक्टिकल में लाना है। तो आप पास्ट में वर्तन में लाएंगे या फ्यूचर में वर्तमान में लाएंगे? क्या बोलते हैं विनोद जी? अभी वर्तन में लाएंगे, अभी प्रेजेंस में। तो उसने तुरंत बोला कि भी बापू आप वर्तमानता की बात करते हैं तो ये पास्ट की क्यों बात करते हो, तो चला गया। लेकिन वो बच्चे ने बोला कि भी फ्यूचर में काम में आएगा क्योंकि उसने सेविंग किया। तो कि भी फ्यूचर यानी वो भी समझना पड़ेगा ना, भविष्य समझना पड़ेगा कि नहीं समझना पड़ेगा विनोद जी? तो वो उसको मान लो कि भी आज गुरुवार है तो गुरुवार जाएगा तब शुक्रवार आएगा, लेकिन गुरुवार जाएगा नहीं तो शुक्रवार कैसे आएगा? अब मान लो कि गुरुवार गया और शुक्रवार आ गया तो उसको भविष्य बोला जाएगा क्या प्रेजेंट बोला जाएगा? यानी कोई भी प्रॉब्लम से या अच्छा करना है वो प्रेजेंट में ही कर सकते हैं, भूतकाल में भी नहीं कर सकते और भविष्य में भी नहीं कर सकते हैं। यानी आपका प्रेजेंस सही करना है, यानी आपके प्रेजेंस में भूतकाल और भविष्य है, वो आपको सॉल्यूशन करना है। बच्चे का सॉल्यूशन नहीं करना है, आपकी दृष्टि को सही करना है। आपके प्रेजेंस में भूतकाल है और आपके प्रेजेंट में भविष्य है। विनोद जी बात समझ में आया कि नहीं आया? तो उसके बाद लड़के ने बोला कि मेरे को अभी ये वर्तमानता की 99.99% समझ में आ गया, अब 0.001% समझ में नहीं आता। और एक दृष्टांत दो। तो चौथा उसको दृष्टांत दिया कि मान लो कि घर में चोर आ गया और सर पे बंदूक लगा दे और बोले कि जो भी है वो दे दो और नहीं देंगे तो मार डालेंगे और नजर घुमाएंगे, बचने का कोई आसार नहीं है, तो क्या करेंगे विनोद जी? दे देंगे। अब बीवी ने मांगा, बच्चे ने मांगा तो नहीं दिया, और ये कोई चाचा नहीं है, भतीजा नहीं है, वडील नहीं है, बापूजी नहीं है, कुछ नहीं है, और दे दिया उसको विनोद जी। और बीवी प्रश्न करेगी क्या नहीं करेगी? कोई रिलेटिव नहीं है, रिलेटिव को दे तो अच्छी बात है, तो कोई रिलेटिव नहीं है, क्यों दिया उसको विनोद जी? प्रश्न क्या है? क्या बोलते हैं? आपका प्रश्न समझ में नहीं आ रहा है? सर पे बंदूक लगा दे और पैसा देने को बोलते और नहीं देगा तो मार डालूंगा, बचने के लिए नजर घुमाई
और नजर घुमाने के बाद बचने का आसार नहीं है तो क्या करेंगे? सब दे देंगे। अब वो बीवी मांगती है कि भी ये व्यवहार है, पैसा दो, तो आप नहीं देते। बच्चे के भी स्कूल में वेकेशन है, पिकनिक में जाना है, वो नहीं देते, और ये आदमी को दे दिया। कोई रिलेटिव नहीं है, चाचा नहीं है, भतीजा नहीं है, वो दादाजी नहीं है, पिताजी नहीं है, क्यों देने का उसको? विनोद जी, बचने के लिए देना है। बचने के लिए देने का है। बात समझ में आना है। तो वहाँ बोलेंगे कि भी अभी आप यहाँ ठहरो, मैं बाद में बात बताता हूँ, और सब वो निपटारा करके बताएंगे। भी जान बची तो लाखों पाए, लौट के बुद्धू घर आए, और जान है तो जहान है, तुरंत वो आप मेरे को समझाएंगे। और जब वो पैसे देंगे और आप अलग पड़ेंगे, तब तीसरा भी एक डायलॉग आएगा कि आप है तो बाहर है, यानी आत्मा है तो ये सब है। आत्मा है तो विनोद जी है, और विनोद जी और आत्मा है तो ये सब है। अब तीन में से एक ही चला गया, पैसा चला गया, लेकिन आत्मा भी है और विनोद जी भी है। तो ये मुनाफे का सौदा हुआ कि लॉस वाला सौदा हुआ? मुनाफे वाला हुआ। तो बच्चे ने बताया कि भी अभी मेरे को वर्तमानता की 100% बात समझ में आ गई कि वर्तमानता यानी आपकी चेतनता, आपकी लाइवनेस, आपकी प्रेजेंस, समझ में आया ना? तो उसके बाद एक समीकरण बना। ये बातचीत के बाद एक इक्वेशन बनता है। क्या इक्वेशन बनता है? देखिए, आपकी सेफ्टी बोलो या सिक्योरिटी, आपका डॉलर बोलो या रुपया बोलो, आपकी कैपिटल बोलो या मिलकत बोलो, ये सजीवनता आपकी वर्तमानता है, वो आपका डॉलर रुपया है, कैपिटल मिलकत है, और सेफ्टी सिक्योरिटी है। वो उसको समझ में आ गया। उसके बाद मेरे को वो दर्शन करके वो निकल गए। दूसरे दिन सब लेके आया और मेरे चरण में सब रख दिया। अभी आप जो बोलेंगे उस तरह से मैं पिताजी को देने को तैयार हूँ। तो मैंने तुरंत उसको टोका कि भाई कल जो बात हुई उसमें लाने को बोला था तो कि नहीं, देने को बोला था तो कि नहीं। तो ये क्या हुआ? तो कि मेरी एक ऐसी सोच थी, उस हिसाब से मैं नहीं देता था। अब मेरा दर्शन, मेरी सोच बदल गया, उस हिसाब से मैं देता हूँ। विनोद जी, बात समझ में आया नहीं? अभी देने की बात मैंने भी आपको समझ में आ गया, यानी आपका ज्ञान दर्शन सही हो गया। अभी आप देंगे नहीं देंगे तो भी आपको दिक्कत नहीं आएगा। अभी आप ये समय पे देने का आएगा तो यथार्थ परिणाम नहीं आएगा। ऐसा सहयोग बने तब देंगे तो अच्छा परिणाम आएगा। तो मेरे को अभी आपके पास रखना, लेकिन 2 दिन के बाद प्रॉब्लम्स आया। पिताजी ने मांगा, अभी बात भी नहीं पूरा हुआ और वो सब दे दिया। तो पिताजी चौंक पड़े कि 15 साल से मैं इसके पास साम दाम दंड भेद करके मैं मांगता था, फिर भी वो मेरे को देता नहीं था, और आज मेरा वाक्य भी पूरा नहीं हुआ और मेरे को दे दिया। जरूर कुछ दाल में काला है। तो पिताजी ने बच्चे को पूछ लिया, समझ में आया ना? तो कि नहीं पिताजी, ऐसा नहीं, आप संस्कारी है और आपका संस्कार मेरे को भी है। लेकिन मैं एक सत्संग में गया था दादा भगवान के आपता पुत्र के पास, और वहाँ मैं पर्सनल पूछा था, और उसने जो मेरे को दृष्टांत दे के बात समझाई, उससे मेरी जो मोह है, ममता है, अज्ञानता, वो चली गई। उस हिसाब से मैं आपको देता हूँ। अभी आप मेरे को देंगे कि नहीं देंगे, लेकिन मेरी सेफ्टी सिक्योरिटी, मेरा जो कैपिटल, मिलकर, डॉलर, रुपया, जो भी बोलो, मेरी वर्तमानता है। फिर भी आप देंगे तो मैं लूंगा। समझ में आने? उस तरह से मैं आपको देता हूँ। अभी मेरे को डर नहीं है, जगत का, संयोगों का, व्यक्तियों का, वस्तुओं का डर नहीं है। उस हिसाब से देता हूँ। फिर भी आप मेरे को देंगे तो मैं लूंगा, और नहीं देंगे तो मेरे को ये ज्ञान से मेरे को मालूम है कि मेरा पूरा लाइफ अच्छी तरह से चलेगा। बात समझ में आया कि नहीं आया? तो इस तरह का ये प्रॉब्लम सॉल्व करना है। तो मैं लड़के के पक्ष में भी नहीं बैठा और पिताजी के पक्ष में भी नहीं बैठा। और अपन लोग वो अपना बुद्धि वाला ज्ञान या विनोद जी का ज्ञान को दादा का ज्ञान बोलते हैं। बात समझ में नहीं? आप ये जो विनोद जी है वो सही गलत से व्यवहार करेंगे, समझ में आने, या विनोद जी में रह के व्यवहार करेंगे। अपने तो सेंटर में आना है, शुद्धात्मा पद में आके व्यवहार करना है। तो ये प्रॉब्लम बाहर था कि भीतर था?
भीतर था, वो बच्चे को भी ये देने का था, लेकिन जो बच्चा बीमार हुआ और हॉस्पिटलाइज किया तो पिताजी ने आए पैसे का मदद नहीं किया, तो मेरे पास पैसा था तो ये बच्चा बचाने का दिक्कत आता था। और पिताजी ने सब मांगा क्यों? देखिए, जब लड़का शादी नहीं करता है तब पिताजी को कोई दिक्कत नहीं आती है, तो नौकरी करता है और पैसा देता है तो पिताजी नहीं लेते कि भी आपके पैसे आपके पास रखो और कोई भी जरूरत पड़े तो मेरे पास से ले जाना। लेकिन जब शादी करता है तब उसको एक अज्ञान खड़ा हो जाता है कि ये लड़की आई है, वो तो पराई है, तो अब ज्यादा से ज्यादा मेरा लड़का उसके साथ रहेगा तो मेरे बच्चे की चोटी घुमा देंगी, कह रहे तंत्र मंत्र कर देंगी, तो फिर मेरा क्या होगा? उस हिसाब से पिताजी ने भी अजुक्ति डिमांड किया है, समझ में आने। लेकिन बच्चे और पिताजी को प्रेम था ही, लेकिन उसको ऐसा था कि भाई लड़की अभी मेरे बच्चे को घुमा देगी तो मेरे को दिक्कत आएगा, उस हिसाब से वो अच्छी डिमांड नहीं करता है, गलत डिमांड करता है। तो प्रॉब्लम बाहर नहीं है, भीतर है, अपनी दृष्टि में, अपनी सोच में, अपने व्यवहार में, अपने वाणी में सब प्रॉब्लम्स हैं। तो ये सही करना है, ये सही हो गया तो बच्चे के साथ कुछ भी बोलेगे ये काम बन जाएगा। क्या बोलते विनोद जी? विनोद जी बात समझ में आया कि नहीं आया? एक मिनट, विनोद जी बात समझ में आया कि नहीं आया? ये बस ये इतना ही है, यानी अक्रम विज्ञान में प्रॉब्लम्स भीतर है, हाँ मालूम नहीं पड़ता है वो अलग बात है। और आप जो प्रॉब्लम सॉल्व करने जाते हैं ये सही गलत से करते हैं, देखिए ये सभी अलग अलग प्रकार के कर्म लेके आए। और जो आपके बच्चे हैं तो ये अवतार में आपके बच्चे हैं, लेकिन पहले अवतार में यही था कि और कोई था? क्या बोलते विनोद जी? पहले अवतार में क्या था? पहले अवतार में यही बच्चे था कि कोई और बच्चा था? गया अवतार में तो मुझे खबर नहीं। मालूम नहीं है। पास्ट में वही लड़का था कि दूसरा कोई लड़का होगा? और भविष्य में यही लड़का आएगा कि और लड़का आएगा? कोई और आएगा। तो ये रिलेटिव है, रिलेटिव में सही गलत करना है कि निपटारा लाना है? निपटारा लाना है। लेकिन इस तरह से अपनी दृष्टि की नहीं है, सम्यक दृष्टि नहीं की है, तो ये आपका प्रॉब्लम में आपका व्यवहार खुला करना पड़ेगा। वो बच्चे ने व्यवहार खुला किया तो 100% सॉल्यूशन हो गया। विनोद जी बात समझ में आया कि नहीं आया? बच्चे ने क्या किया? वो बच्चे को 100% समाधान हो गया। तो ये बात समझ में आई कि नहीं आई विनोद जी? अभी एक समय हो गया है, बाकी का ये पेंडिंग रखना, जब दूसरा होगा ना तब बातचीत करेंगे विनोद जी, बराबर है? और हाँ પેલી વિધિ બોલાવાની છે ને? જય સચ્ચિદાનંદ.